વેલકમ ટુ કૃષ્ણ કુકિંગ। મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આજે આપણે મેંગો શ્રીખંડ બનાવવાના છે। એના માટે આપણે દૂધ મેળવીને દહીં બનાવી લીધું છે। દહીંને આપણે આ રીતે કપડામાં લઈ કોટનના અને બાંધી દઈશું અને એની ઉપર વજન મૂકી દઈશું અને બાંધી અને ફ્રીજમાં જ રાખી દઈશું, એટલે ખાટું પણ ન થાય અને ઠંડુ જ રહે, એટલે સરસ આપણે એવું ને એવું સરસ સ્વાદ આવે। બહાર રાખશો તો થોડોક શ્રીખંડમાં ખાટો દહીંનો સ્વાદ આવશે। તો આ રીતે કરી અને વચ્ચે આવી રીતના ગાંઠ બાંધી દેશો તો એમને સરસ એમાંથી પાણી આપણું પોતાની રીતે નીકળી જશે। અને આ રીતે ન રીતે ઉપર એક ડીશ કે થાળી કંઈક ઢાંકી દેવાની અને એની ઉપર પાછો આ વજન મૂકી દેશો, એટલે એની મેળાએ જ આખી રાતમાં રહી જશે। ફ્રીજમાં તો પાણી નીકળી જશે, પાણી કાઢી લેવાનું છે। એને બીજી જગ્યાએ યુઝ કરી શકો કઢીવાનીમાં। બીજી બાજુ આપણે આ એક ચોપર લઈ લીધું છે। ચોપર તો ન કહેવાય, પણ જે આપણે કાજુ બદામ નાખી અને એને ક્રશ કરવાના છે, આમાં કરવાના છે। આમાં તમે આદુ મરચું ક્રશ કરો છો, એની જગ્યાએ કાજુ બદામ પણ ક્રશ થઈ શકે છે। તો આનો ઉપયોગ તમે આ રીતે પણ કરી શકો છો। તમારે કાજુ બદામનું અલગથી લેવાનું કે ચોપ કરવાનું કંઈ ઝંઝટ વગરનું, જો એકદમ સરસ એકદમ નાનો ક્રશ ભૂકો થઈ જાય છે। મોટો ટુકડા કરવા હોય તો ચાકીથી સુધારી લેવાનું અને એકદમ નાનો જોતો હોય ભૂકો તો આ રીતે અલગથી આમાં જ કાજુ અને બદામ બંને સરસ રિઝલ્ટ આવે છે આનું। કાજુ તો એકદમ ઇઝીલી રીતે થઈ જાય છે, બદામમાં થોડોક પ્રોબ્લેમ રહે છે, હાર્ડ હોય છે, તો કાજુમાં તો ફટાફટ થાય છે, બધું એકદમ સરસ થઈ જાય છે। નાના ટુકડામાં આપણે ક્રશ કરી અને આપણે ગમે એમાં યુઝ કરી શકીએ છીએ। તો આ રીતે તમે કરો છો કે નહીં તે કમેન્ટ કરજો। તો આ રીતે આપણે કાજુ અને બદામ બંને સુધારી લેવા અને નકર ચોપર તો એનું આવે જ છે, પણ ચોપરનો તમારે વસાવવું ન હોય તો આનો પણ ઉપયોગ તમે કરી શકો છો એકદમ સરસ રીતે। તો તમે જોઈ શકો છો તમારી રીતે આ રીતે તમારે આગળ હેન્ડલ અને પાછળ કરી અને આ રીતે કાજુ અને બદામ બંનેનું સુધારી લેવાનું છે। તો જો તમને એવું લાગે છે કે ખોટું હોય તો એવું નથી, તો તમે આ રીતે સરસ કાજુ અને બદામ બંને સુધારી લેવાના છે। અને બદામને પણ સુધારી લઈએ તો સરસ, પણ આમાં થોડુંક હાર્ડ એવું લાગે છે બદામમાં, બાકી કાજુ તો એકદમ સરસ ઇઝીલી રીતે થઈ જાય છે। પણ આ રીતે કરવું હોય તો કરો, નકર ચોપર તો આવે જ છે, પણ આનો ઉપયોગ તમે આની જગ્યાએ આનું પણ કરી લ્યો છો તો ચાલશે। જો દહીં આપણું સરસ ફ્રીજમાં રાખી દીધું તો થઈ ગયું છે। રાતે બીજું મેં પણ છાશ એમાંથી નીચે નીકળીથી કાઢી લીધી છે અને આપણે દહીંને લઈ લીધું છે અને એક બીટર લઈ લીધું છે। બીટરમાં જે ઓલા કરિયાવાળા હોય છે એનાથી આપણે પહેલાં કરી લેશું, પછી સાદી રીતે કરશું, બંનેનો ઉપયોગ કરી લેશું આમાં। તો આ રીતે ક્રશ કરી લેવાનું છે, તો તમારે એક પણ કણી નહીં રહે અને બહાર જેવું સરસ એકદમ લીસું આપણું સરસ મિક્સર થશે। પહેલાં આ સરિયાથી તમારે કરવાનું છે, આના સ્ટેન્ડ આ રીતે આનો પણ આપણે પહેલાં ઉપયોગ કરી લઈશું, એટલે જે ગાંઠો છે એ ભાંગી જશે। તે પછી એકદમ આનાથી કરવાનો છે, તો આનાથી એકદમ મુલાયમ ક્રીમ જેવું સરસ આપણું આઈસ્ક્રીમ શ્રીખંડ જે આપણે બહારથી લેતા હોય છે એના જેવું જ અસલ એનું ટેક્સચર રહે છે। તો આ રીતે પણ આપણે કરી શકીએ। થોડું ઊંડા વાસણમાં લેશો તો ઉડવાનો પ્રોબ્લેમ નહીં રહે। મેં આમાં લઈ લીધું, પછી યાદ આવ્યું કે ઊંડું લીધું તો વધારે સારું હોત। તો આમ પણ આ સરસ રીતે આપણે આમાં ક્રશ કરી લેવાનું, એકદમ ચીકણું નથી કરવાનું, મતલબ આમ છૂટું થઈ જાય અને એકદમ ક્રશ બધું થઈ જાય, મિક્સ થઈ જાય ત્યાં સુધી જ કરવાનું છે। વધારે ચીકણું કરશો, વધારે બ્રેડ કરશો તો ચીકણું થશે। તો 5 મિનિટ જેવું કરવાનું છે અંદાજે, જાજુ હોય તો થોડું વધારે પણ ટાઈમ લાગી શકે છે। તો એકદમ સરસ આપણું આ શ્રીખંડ માટેનો લચકો તૈયાર થઈ ગયો છે, જે મઠ્ઠો કહીએ, મોરો મઠ્ઠો। તો આમાં પછી આપણે એસેન્સ, મેંગોનું એસેન્સ, મતલબ મેંગો ઓરિજિનલ હોય તો નાખી શકાય ક્રશ કરી, અને મારી પાસે નહોતો તો મેં એમાં મેંગોનું એસેન્સ અને યલો ફૂડ કલર નાખેલો છે અને સાકરમાં પત્તા હતા હોળીના, તેને પણ ક્રશ કરી અને નાખેલો છે। કાજુ બદામ તો આપણી પાસે છે જ સુધારેલા। આમાં તમે એલચીનો પાવડર અને એસેન્સનું હોય તો ખાલી એલચીનો પાવડર અને ખાંડનો પાવડર નાખી અને મિક્સ કરીને સરસ કાજુ બદામ નાખી અને બાળકોને દો તો પણ સરસ થાય। જો એકદમ સરસ આપનું કણી વગરનું એકદમ આઈસ્ક્રીમ શ્રીખંડ મસ્તીનું ઘરે તૈયાર કરી શકીએ છીએ। આમાં આઈસ્ક્રીમ હોય તો તમે થોડીક નાખી શકો છો, પણ આને આઈસ્ક્રીમની જરૂર નથી। મેં 2 ચમચી અમૂલ ફ્રેશ ક્રીમ નાખેલી હતી અને બાકી આ જ।
તો એકદમ સરસ આપનું આ કાજુ બદામ અને એસેન્સ નાખીને આપણે મિક્સ કરી લેશું. યલો કલર નાખેલો છે તો થોડુંક લાઇટ યલો જો મેં રાખ્યો છે, અને મેંગોનો કલર યલો કલર નાખેલો છે ને મેંગોનું એસેન્સ નાખેલું છે. તો આ રીતે આપણે એકદમ સરસ રીતે શ્રીખંડ તૈયાર છે. થોડુંક ઓછું લાગતું હતું સ્વીટ, તો મેં એમાં 2 ચમચી પાછું નાખેલું છે. અને એસેન્સનો ભાગમાં થોડોક ઓછો લાગતો હતો એ પણ નાખેલો છે. અને એકદમ સરસ મિક્સ કરી અને તમે ફ્રીજમાં રાખી શકો છો. જ્યારે જોઈએ ત્યારે યુઝ કરી લેવાનું. નામ જોઈ શકો છો તમે, એકદમ આ ઉઘરતું પણ નથી. તો આ રીતે તમે પણ ઇઝીલી રીતે ઘરે બનાવી શકો છો. અને દહીં તમે જ્યારે દૂધ મેળવો ત્યારે 2 ચમચી કોર્નફ્લોર મિક્સ કરી અને નાખી દેશો તો એકદમ ઘાટું સરસ દહીં થશે તમારું. મેં નહોતું નાખેલું તો સાદું એવું થયેલું છે. તો તમે જોઈ શકો છો એનું રિઝલ્ટ એકદમ સરસ છે. આપનું આ મેંગો શ્રીખંડ, આઈસ્ક્રીમ મેંગો શ્રીખંડ પણ કહી શકો. મારી પાસે ચોકલેટના ડ્રોપ્સ હતા એ નાખેલા છે. બાકી તો નાખવું હોય તો નાખવાનું, નકર ઓપ્શનલ છે. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ મારી પાસે હતું શુગર સ્ટ્રગલ એ નાખેલી છે. તો જે હોય તો નાખો, ન હોય તો ઓપ્શનલ છે. એમને મેં પણ એટલો જ સરસ સ્વાદ આવે છે. તો તમે પણ આ રીતે ચોક્કસ ટ્રાય કરો. ફોલો મી.